પંપી ગયા તા માં દીકરો રેડ ટી શર્ટ બહુ સરસ છે આપણે આજ તો અમારે ભાઈ ચલાળાનું યાદ આવ્યું આજે રામા. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં મિત્રો આપણે આ ઝૂલા પાસે મસ્ત આપણી વેલ લીલીછમ થઈ ગઈ છે એકદમ, અને એમાં આપણે મસ્ત યલો કલરના ફૂલ પણ આવ્યા છે, તમે જોઈ શકો છો. ને આપણું વાદળિયું વાતાવરણ આજે થઈ ગયું છે ભાઈ. વરસાદ આવે એટલી રાહ છે, બાકી વરસાદ જેવો તો પૂરેપૂરું વાતાવરણ થઈ ગયું છે. અને અહીંયા અમારા મમ્મી બેઠા છે. મમ્મી કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તબિયત પાણી કેમ છે? તબિયત પાણી સારા. ચોમાસું આવશે ને તા તો આ વેલ છે ને આખા આપણે ઝૂલામાં થઈ જાય, આખા ઝૂલામાં થઈ જાય. એ વાત સાચી, કારણ કે મમ્મી વરસાદનું પાણી અડે ને એટલે હારા ઝાડવા ઉપડી જાય. હા, ઈ ધરતી માતાને મેહુલ્યો વરસે એટલે લીલું છમ થઈ જાય બધું. અરે તું હતાધાર હર્ષ જોવો હોય તો ત્યાં તો એવો સરસ મોરલા ને કોયલ ને બોલતું હોય એવું સરસ વાતાવરણ. મમ્મી બગલા ને બધી જાતના પશુ પક્ષી ને બહુ લીલી છમ એક ધારી બધી ધરતી માતા થઈ જાય વરસાદ આવે ને એટલે 2 મહિના થાય ને એટલે. હા, ને ત્યાં તો મમ્મી મોર ને એવું બધું છે. બહુ સરસ મોર આંબામાં ઈ કઈ બોલતા હોય. ભૂતળા બાપાનું ત્યાં છે બધી બહુ સરસ. અને મમ્મી અહીંયા અત્યારે આપણે મગની દાળ સખી કરે છે એમ ને મમ્મી? આપણે ઉનાળુ મગ આવે ને તે મગની સીઝનમાં મગ લઈને અને પછી આપણે દાળ કરી નાખીએ. ઓકે. ને ભાભુ ને ઈ શું કરે બધા? ભાભુ ની એ મજા કરે. ભાભુએ કીધું કે હર્ષ ને મોકલજો. ઓકે, તો ચાલો આપણે ભાભુના ઘર બાજુ જઈએ. હા, જાય દ્રીજાબેન ને મળતો હોય ને યાદી દેતો હોય. આજ તો આપણે 2 વખત જવાનું થાય. કેમ? બપોર પછી છે ને આપણે બાપુજીના દોસ્તાર છે ને રામા મંડળ બે. હા, આજે છે મમ્મી રામા મંડળ છે, રાતનું અખ્યાન છે અને 5 વાગે હામૈયા છે. ઓકે, તો ચાલો આપણે જાશું. અત્યારે હું આટો મારતા હું કેવી રામા મંડળની તૈયારી છે. બોલાવે છે કે મામા આવે એમ. હા, બીજાબેન ને બધાને મળતા હું ને રામા મંડળની મમ્મી કેવી તૈયારી શરૂ છે તે જોતા હું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બીજાબેન પાસે, અને એની માટે તો હવે આમ કાર ને એવું બધું આવવા મળ્યું છે. એ બેન યુકે થી સ્પેશિયલ કાર આવી છે એની માટે. તો કાલે અમે લોકો ફિટ કરી હતી, પછી રાત્રે બહુ મોડું થઈ ગયું. બાપાને આવવાનું હતું તો કાર હજુ જો એમને એમ જ છે. પછી અમે લોકો એને એના પાર્ટ્સ ને બધું ખોલ્યું નથી. મેં કીધું એના જે બધા છેડા દીધા હતા ને કાલે, તો પપ્પા કે નિરાતે છેડા બધા ખોલી અને પછી જેમ હતી એમને પાછી આપણે પેક કરી દે. પણ બેન અત્યારે તો આમાં બેસે તો નહીં, સુવે નહીં. એટલે હમણાં તો લગભગ 1 યર સુધી તો આનો યુઝ નથી. એટલે મેં મમ્મીને કીધું, મેં કીધું નિરાતે પાછી જેમ હતી ને એમને થેલીમાં અને બધા પાર્ટ્સ હતા એ બધા થેલીમાં ને એમાં હતા. તો મેં કીધું બધું અલગ અલગ પાછું જેમ હતું એમ વ્યવસ્થિત કરીને પાછું આપણે મૂકી દે. વર્ષ દિવસ પછી જયારે આ આપણને લાગે ને કે આ ફરખી હવે બેહી જ જાહે, પછી આના પાર્ટ્સ ના વ્હીલ ને બધું છે ને એ જ હરખું ફિટ નથી કર્યું. મસ્ત કાર હશે બેન. અરે બહુ જોરદાર દેખાય છે. મારા બ્લોગમાં મેં આખી જેમ ચલાવતા હતા ને બધું હતું ને બધું કરીને બતાવ્યું છે. રિમોટ થી ચાલે છે. રિમોટ થી ને આમાં પણ બધી સિસ્ટમ પણ મિત્રો આપેલી છે. 5-6 જાતના તો મ્યુઝિક છે, બહુ મસ્ત. કિલોમીટર ને એવું બધું બતાવે કેટલી બેન. અમારે બેન બીજા બેન જાય છે અત્યારે તો આરામ ફિલહાલ કરે છે. અટાય નહીં બેન, કારણ કે મારે જે બધા કામ બાકી છે, કારણ કે પાર્સલ ના બધા કામ હતા એ બધું બાકી છે હજી. એટલે જો અત્યારે ઉઠાડશું તો બેન કાંઈ કરવા દે છે નહીં. તો આપણે ફોટામાં જોઈ લે, મસ્ત ફોટો છે બેન બીજા બેન નો. આપણે કેવડી હજી મહિના દી ની જ હતી. મહિના દી ની હતી. ખબર નથી પડતી. 2 મહિના પૂરા થઈ ગયા, 3 માં ત્રીજા મહિના બેસી ગઈ. હા, રોતા ક્યારે એમ ક્યારે. અત્યારે એનું હજી ટાઈમિંગ ઈ જ છે, રાત્રે જાગવાનું, દિવસે સુવાનું. એટલે મેં અત્યારે સુરાઈ દીધી ને તો મારે જે મારું બીજું કામ છે ને હું કરી લઉં. હા, તો ચાલો બાબુ મસ્ત રસોઈ બનાવે છે, રસોઈ પાણી કરે છે. મળી લઈએ એમને. ચાલો. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કિચનમાં. અને કિચનમાં આવતા આપણે ભાઈ સ્વીટ ની તો વાત જ જવા દો કે આપણે મસાલેદાર ઘૂઘરા બાબુના મસાલાથી ભરપૂર. હો ભાઈ, ડ્રાયફ્રૂટ છે મસાલાથી. ડ્રાયફ્રૂટ ના મસાલાથી ભરપૂર. રામા મંડળ છે મમ્મી મને કહેતા હતા. આજે રામા મંડળ છે ને ત્યાં આપણે શેરીમાં તે બધાને જવાનું. તો મેં કીધું આ મોકલજે, આવજો. ઓકે. અને બહુ મસ્ત રમાડવાના છે ને બાબુ. 5 વાગે હામૈયા હોય ને? 5 વાગ્યાના હામૈયા છે, કરવાનું છે. ઓકે, તો ચાલો આપણે ઘૂઘરા ટેસ્ટ કરીએ બાબુ. અને તમે બનાવો રસોઈ.
જો ને આ એક ગેસે શાક ચડે છે, એક ગેસે બીજું શાક ચડે છે. આ તો બાપુ સવારના રસોડામાંથી મેંદાની પૂરી, ઘઉંની પૂરી ને ઘૂઘરા આજે બધા ફરસાણ હતા એટલે ઠીક ફરસાણના ઓર્ડર શરૂ થઈ ઓર્ડર ગયા. ચાલુ થઈ ગયા છે. અથાણા હવે શું છે સ્ટોક થોડો રહ્યો છે તો અચ્છા. હવે ઈ ખાલી ભરવાના છે, એમાં બીજું કઈ કરવાનું. તો પછી હવે બધા એ આપણને કહે છે હા. કે હવે તમે ફરસાણ ચાલુ કરો ની. અથાણાનું પૂરું ને આ બાબુ? હા, તો હવે અથાણાનું પૂરું ને આ ફરસાણ હવે પાછું ચાલુ થાય. હા. હજી તો કાલે જ આપણે રીલે કર્યું છે કે અચ્છા. હવે ફરસાણ ચાલુ કરશું. ત્યાં તો ઘઉંની પૂરી, મેંદાની પૂરી ને આ બધું ચાલુ થઈ ગયું. ઓર્ડર આવવા માંડ્યા. ઓર્ડર આવવા માંડ્યા. ઓકે બાબુ અમારે પરસેવાને રેત રેત હા, થઈ ગયા છે. તઈ મને ગરમી ચડી ગઈ છે, હવે ઘડીક વાર ખાવ પોરો. મિત્રો આપણું મસ્ત બટેટાનું શાક, ભાભુના સ્પેશિયલ વઢવાણી મરચા, કેરીનો રસ, રોટલા અને મોટા મોટા પાપડ. કોઈ અમને પરાણે જમવા બેસાડી દીધા છે બાબુ. એ ઘૂઘરા બનાવ્યા, પૂરી કરી, એ બધું કરીને અત્યારે જમવાડું તને કેટલું બધું. ઓ વાત જવા દ્યો. રોટલા છે. મને તો આ એક વસ્તુ બાબુ એવી ગમે છે ને કે આ વઢવાણી મરચા હે બાબુ. Special હું લાવ્યો, 100 ગ્રામ લાવી મારી હા, હાટુ. કારણ કે પણ- અમે કોઈ મરચા કોઈ ખાતા નથી. અને આપણે બે ખાતા. આપણે બે ખાતા હતા, અત્યારે મારી હાટુ સ્પેશિયલ 100 ગ્રામ મરચા લીધા. બાબુ પણ આ મરચા બહુ ઓછા મળે. ઓ ક્યારેક જ આવે. હા તો મસ્ત બાબુ કેરીનો રસ ને બધું છે તો કેરીનો જમી લઈએ. રસ છે, મગ, હા. ભાત, ગુવારનું શાક, બટેટાનું શાક, રસ, રોટલી, રોટલા. વાત જવા દો એટલું છે. ફૂલ ડીશ. ફૂલ ડીશ. તો ચાલો મિત્રો તમે બધા પણ જમવા આવી જાઓ. અને ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું ભાઈને આજે ગિફ્ટ દેવાનું હતું, સરપ્રાઈઝ ગિફ્ટ. પણ મમ્મી આપણે સરપ્રાઈઝ ગિફ્ટ હવે રહ્યું નથી. હા, આપણે મંથનભાઈએ ગિફ્ટ બધી જોઈ લીધી. મમ્મી મંથનભાઈ બધી ગિફ્ટ કાલે જ આપણે ત્યાં રામા મંડળમાં હતા બપોરના તૈયારીમાં ત્યાં ખોઈને જોઈ લીધી એમ. એ તો ભાઈ ઈ હું આપણે ગિફ્ટ આવે તો પેલા જોઈ લેવાનું. હા ભાઈને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ દેવાની હતી તો એ સરપ્રાઈઝ ગિફ્ટ રહી નથી. હવે દેખાડીએ તમને. તો આપણે સ્પ્રે નો કોમ્બો મૂકી લીધો છે મમ્મી મંથનભાઈ માટે ડેનવરનો, અને મસ્ત આપણું આ રેડ ટી શર્ટ. એ બહુ સરસ છે હો, ટી-શર્ટ હર્ષ બહુ સરસ છે. હા મસ્ત આપણું ટી શર્ટ છે કોલર વાળું, પ્લસ મિત્રો આપણે કોટન માં છે. ભાઈ કેવું લાગ્યું તમને? બહુ મસ્ત. આમ ગમ્યું? અને સ્પ્રે સ્પ્રે તો મને બહુ ગમે. એમ નહીં, તમે આ સરપ્રાઈઝ ગિફ્ટ અમે અહીંયા રામા મંડળમાં હતા, અમે અહીંયા સંતાડીને મૂકી હતી, ક્યારે ખોલી નાખી કઈ ખબર ન પડી. મમ્મીએ કહી દીધું હતું હે? કે મમ્મીએ કહી દીધું હતું કે હર્ષે તારી હાટુ ગિફ્ટ મગાવી છે. અચ્છા તમે કીધું એમ. હા. હંપી ગયા તા માં દીકરો. અમે માં દીકરો બે હંપી ગયા તા, બે શરીરમાં હરખા છે ને એટલે. હા ઈ વાત સાચી. બધાની મમ્મી કોમેન્ટ બહુ આવે છે કે મંથનભાઈ મમ્મીની કાર્બન કોપી છે. આ ઢીંગલી છે એટલે આપણે કઈ હવે ઉપાધિ નથી. 3 ભાઈઓ વચ્ચે મમ્મી એક જ બેન હતા હા, કા? એક જ બેન ને પપ્પાને તો આપણે દીકરી તો બરોબર જ છે પાયલ દીદી. હા, દીકરી તો હા, પપ્પાને બહુ કોઈને ગમે. અત્યાર લગી તો સ્કૂલમાં કે ફંક્શનમાં કોઈને ખબર નહોતી કે આ દીકરી કેતનભાઈની છે એમ. હા. લાલુભાઈની જ કહેતા હા બધા. પપ્પાની જેમ કેતો. આપણે એવું રાખ્યું જ નથી. આપણે હા. એમ કે બે અમારે 4 છોકરાઓ છે. હા, 4 પાયલ છોકરા. દીકરા જેવી જ છે અમારી દીકરી. તો મસ્ત આપણી ગિફ્ટ છે. દાદા બેસી ગયા છે. દાદા હા, બોલો. હા કેમ છો? બસ મજા છે ભાઈ. તો વાંધો નહીં. એના મંથનભાઈ ને આજે આપણે ગિફ્ટ આપી દાદા. હા બહુ સરસ લાવ્યા ટી શર્ટ ને આ Spray. પેન બહુ સારામાં સારું લાવ્યા. તો વાંધો નહીં. દાદા તમારે શું જોઈ ગિફ્ટ બોલો? મારે તો ભાઈ હવે કપડા તો મારે ઘણા છે. વાત જાજો, સફારી ને એવું બધું છે. બે સફારી, 7 જોડી તો કપડા છે. 10 જોડી કપડા મારે છે. એમાંથી દાદા અમારે 2 થી 3 જોડી જ પહેરે છે હળવા હળવા. હળવા હળવા જ પહેરું છું. બાકી કાંઈ તો વાંધો પડ્યા નહીં. છે એમ. opening કરે છે. હા દાદા મંથનભાઈ ઓપનિંગ કરે સ્પ્રે ની. હા? હા પ્રે મંથનભાઈ ઓપનિંગ કરે છે ભાઈ. જો ખોલ્યા છે મંથને. હવે ક્યાં ગમે એ અમને જણાવીને કયો. એને જે ગમે એ એટલે હે અને કહે કે આ બહુ સરસ છે. હા મારા 4 પ્રે સારા છે. જ્યારે 4 સ્પ્રે સારા છે. એના ગમે એ હતો ભાઈ. એ રાજાના ગમે એ રાણી. હા દાદા હા રાજાને ગમે રાણી. મસ્ત ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને ગુડ ઇવનિંગ માં આપણે સીધું જ જવાનું છે બાપુજીની ત્યાં, કારણ કે આજે આપણે છે રામા મંડળ ત્યાં. અત્યારે બધી ધીમે ધીમે તૈયારીઓ થવા મળી છે અને રામા મંડળના આપણે જૂના બધાય રમતા અને ઈ જોવા જતા દાદા ની હવાર વાત જવા દ્યો. હે દાદા? હા બહુ ભાઈ અમે જોવા જતા. હવે જયસિંહપુરામાં જતા છે રામા મંડળ જોવા. હા દાદા અમારે જયસિંહપુરા માટે પાયલબેન ના ઘર પાસે નહીં દાદા? હાલીને જતા 8-10 છોકરા જતા બધા ને 2 વાગે રાત્રે વિજાવી પાછા. અને દાદા કેવું રમે?
અરે બહુ સરસ ચોરે રમે હા રામા મંડળ. તો દાદા જે રામા મંડળ છે ત્યાં બાપુજીના ઘર પાસે. જોઈ આવો. અને અહીંયા આપણા મમ્મી પાસે આવી ગયા છે. મમ્મી કેમ છો? મજામાં. ઓ ભાઈ જો તૈયાર થઈ ગયા છે આપણે. આજ તો અમારે ભાઈ ચલાળાનું યાદ આવ્યું આજે રામા મંડળ. હા ઓ ચલાળાનું રામા મંડળ. ચલાળા મમ્મી બહુ રમે નહીં? બહુ અમારે દિવાળીએ તો બે તો રમે અખ્યાન કહેવાય. હા રામા મંડળ અખ્યાન કહેવાય ને મમ્મી? અખ્યાન કહેવાય અને આ તો 12 બીજના ધણી કહેવાય. રામાપીર નું તો બહુ સરસ હા. હોય. ઈ રામાપીર સવારે 5 વાગે આવે એની પારણીએ ઝૂલે ને ત્યાં સુધી રેવી અમે. વાહ ભાઈ વાહ. હોવાર રમાય કા મમ્મી? હા 12 બીજ એટલે અમે તો વર્ષો હતા નાનેથી જ 12 બીજ રેવી અને ભાગશાળી કે અમે અષાઢી બીજ ને દી જ અમારી હગાઈ થઈ હતી. હા મમ્મી તમારી હગાઈ અષાઢી બીજના દિવસે અષાઢી થઈ બીજ હતી? ને દિવસ થઈ હતી. ઓહ વાહ ભાઈ વાહ. અને શું અમારે વાત તો છે. બહુ સરસ ચલાળા રામાપીર નું મંદિર છે. હા. અને આપણે અહીંયા છે બાઈ પાસે પણ ક્યારેક આપણે યુટ્યુબ ફેમિલી ને બતાવશું. અત્યારે તો ફિલહાલ ત્યાં જઈએ આપણે કેવી તૈયારી છે હા ચાલો એ આપણી આપણે ફેમિલી ને બતાવીએ. બતાવીએ.